ડિંડોલી સણિયા રોડ પર બુલડોઝર કામગીરી દરમિયાન વિવાદ. પોલીસ સુધી પહોંચ્યો મામલો. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા રોડ પર મધુવન ફાર્મ સામેની જગ્યા પર ગોચરની જમીનને લઈ વિવાદ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગામના સરપંચ દ્વારા બુલડોઝર સાથે સ્થળ પર કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સુરતના એક ડેપ્યુટીના પુત્રો દ્વારા કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ વાતાવરણ તંગ બન્યું હતું. સ્થળ પર થોડા સમય માટે માથાકૂટ જેવી સ્થિતિ પણ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. વિવાદ વધુ ન વધે તે માટે પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. વિવાદને પગલે સરપંચને ગોચરની જમીન પર ચાલી રહેલી કામગીરી અટકાવી સ્થળ પરથી પરત ફરવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે બંને પક્ષોના નિવેદનો તેમજ જમીન સંબંધિત દસ્તાવેજોની તપાસ બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની હકીકત અંગે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હું એડવોકેટ ગિરીશ યાદવ આજ રોજ સરસ્વતી હિન્દી વિદ્યાલય ગોરાડા નેર પાસે મારી વાઇફની બાર કાઉન્સેલિંગની એક્ઝામ હતી. આ સ્કૂલમાં આવ્યા પછી 11 વાગ્યામાં આવ્યા ત્યારે ખબર પડી કે બાર એટની ઝેરોક્સ એલાઉડ નથી. બાર કાઉન્સેલિંગ કે બીજી બીસીજી એવું કોઈ પરિપત્ર જાહેર નથી કર્યું કે તમે ઝેરોક્સ નહીં લઈ જઈ શકો. એના પછી હું અમારા બારના મેમ્બર ઉદયભાઈ પટેલને ફોન કર્યો, ભાઈભાઈ રબાડી બીસીજી મેમ્બર એમને ફોન કર્યો. એના પછી આ સ્કૂલવાળા છે પોતાની મનમાની કરીને ચલાવતા નહીં હતા. છેલ્લે એ લોકો 12:30 વાગે બધા સ્ટુડન્ટને અંદર જવા દીધું. જ્યારે અમે મેડમને પૂછ્યું તમારી પાસે પરિપત્રક છે તો અમને વોટ્સઅપ પર ટાઈપ મેસેજ બતાવે કે આ વોટ્સઅપ પર મેસેજ આવ્યો છે. ક્योंकि બેન અમને લેખિતમાં યા તો કોઈ પરિપત્ર બતાવો કે 12 એટ તમે આ મેસેજ કર્યો હોય કે ભાઈ બુક એલાઉડ નથી ઝેરોક્સ. કઈ મેડમ તમને રોકવા આવેલી હતી? સ્કૂલના સ્ટાફના હતા, સરસ્વતી હિન્દી વિદ્યાલય સ્કૂલના સ્ટાફના. જ્યારે હું આ બાબત પર સિનિયર મેડમથી વાત કરી? હા, મારી વાત થઈ. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે ઉદયભાઈ પટેલ પ્રમુખ સાહેબ છે, નાકાણી સાહેબ છે, દિવ્યાબેન પટેલ, દિવ્યાબેન કોસંબિયા છે, એમની સાથે વાત થઈ મારી. અહીંયા કોઈ સ્કૂલના પ્રશાસનમાં કોઈની વાત? ના, હાલો જ્યારે હું ફોન કરું છું ભાઈભાઈ રબાડી કહે છે મારી વાત કરાવો, નકાણી સાહેબ કહે છે મારી વાત કરાવો. આ લોકો ફોન પર વાત કરવા તૈયાર નહીં હતા. છેલ્લે 12:30 વાગે આટલી ગરમીમાં પાણીની બોટલ લઈને જવા દીધું. 12:30 વાગે પછી કે અમને પર મેસેજ આવ્યો હવે તમે ઝેરોક્સ લઈને જઈ શકો છો.